વાઘાણી। જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર દ્વારા તળાજા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડાઠાના નવા બાંધકામ તથા આરોગ્ય સંબંધિત વિવિધ વિકાસ કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમારોહ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો। આ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડાઠાના નવા બાંધકામ, આરોગ્યના અન્ય 3 કામ, કુલ 5 કરોડ 5 લાખના, નગરપાલિકાના 9 કામ 9 કરોડ 47 લાખ તેમજ બાંધકામના 2 કામ 4 કરોડ 70 લાખના કામોનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ તકે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસની નવી ઊંચાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અવિરત ચાલુ છે। રાજ્ય સરકાર દ્વારા જન ત્યાં સુવિધાના મંત્ર સાથે છેવાડાના વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને આરોગ્યની સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। તેઓ જણાવે છે કે કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને 15 દિવસના ટૂંકા ગાળામાં ખેડૂતોના ખાતામાં પૈસા પણ જમા થઈ ગયા હતા। મંત્રીએ તળાજા વિધાનસભામાં પ્રગતિમાં રહેલા રોડ, રસ્તા, પાણી પુરવઠા, પંચાયતઘર નવીનીકરણના ચાલતા કામ અંગે વિગતો આપી હતી। આ ઉપરાંત આરોગ્ય વિભાગની આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાઓ સામાન્ય પરિવારને સધિયારો આપે છે તેમ પણ જણાવ્યું હતું। કાર્યક્રમમાં તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને મહુવા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પ્રાસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। તો કાર્યક્રમમાં સગર્ભા બહેનોને સુપોષણ કીટ વિતરણ તથા ટીબીના દર્દીને કીટ વિતરણ કરવામાં આવી હતી। તો આ તકે ટોકન દરે 5 કિશોરીઓને HPV વેક્સિન આપવામાં આવી હતી તેમજ રેડક્રોસની કેન્સર વાનની મંત્રીએ મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। તો આ તકે જિલ્લાના તમામ હોદ્દેદારો, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।